ડબલ ડિગ્રી કરી છે અને બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ છો. રાજ બબ્બર, એમની દીકરી જુહી બબ્બર અને સોનુ નિગમ, એ એમનું ડેબ્યુ મૂવી હતું. સો એ મોમેન્ટ તો મારા માટે એટલી બધી બ્યુટિફુલ હતી કે સોનુ સર પોતે મારી પાસે આવીને હી વોઝ લાઈક કે શું ગાવું છે તમારે, લેટ મી હેલ્પ યુ એમ. ના બુઝા હૈ ના બુઝેગા મેરી ચાહત કા દિયા મેરે પિયા અબ આજા રે મેરે પિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મને ધૂન અને શબ્દો સાથે જ આવે. કેટલી સરસ, પરફેક્ટ. तुमसे सीखे कोई प्यार होता है क्या रस्में होती है क्या इश्क होता है क्या. નમસ્કાર દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું થોડી હસી, થોડી મસ્તી અને ઘણી બધી એનર્જી સાથે તમારા ફેવરેટ શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, એવું કહેવાય છે કે આ ધરતી પર જો તમને મનુષ્યનો અવતાર મળે તો એ ભાગ્યની વાત છે, પણ જો તમને એક કલાકાર તરીકે અવતરવાનો અવસર મળે તો એ સૌભાગ્યની વાત છે. તો આજે આપણે મળવાના છે એવા જ એક સુપર ડુપર મલ્ટી ટેલેન્ટેડ કલાકાર ધરા શાહ, જેઓ સિંગર છે, કમ્પોઝર છે, લિરિસિસ્ટ છે, યુટ્યુબર છે, લાઈવ પરફોર્મર છે અને સાથે સાથે પેઇન્ટર પણ છે અને MSWમાંથી એ ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. તો ઇન અ ટ્રુ સેન્સ શી ઇઝ એન ઓલરાઉન્ડર. તો ચાલો એમની સાથેની વાતચીત આપણે શરૂ કરીએ. હેલો મેમ. હાય તીર્થા. નમસ્તે. નમસ્તે. હવે તમે સિંગર છો જી, તો આપણે શરૂઆતમાં સૌથી પહેલાં વાતચીત તો કરીએ એ પહેલાં કંઈક તમે જો ગાઈને સંભળાઈ શકો. શ્યોર. મારું એક ખૂબ ગમતું ભજન છે જે મને બહુ જ ગમે છે, તો આઈ ગેસ એનાથી જ શરૂઆત કરીએ. એઝ ઇટ્સ અ બ્યુટિફુલ મોર્નિંગ, રાઈટ? મારું મનડું છે ગોકુળ વન રાવન, મારું મનડું છે ગોકુળ વન રાવન, મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. વાહ, ખૂબ સુંદર. થેન્ક યુ સો મચ. તમે અમારા કાર્યક્રમને ઓર રસપ્રદ અને ઓર સુરીલો બનાવી દીધો છે. થેન્ક યુ. તો તમારી આ સંગીતની જર્ની શરૂ ક્યારથી થઈ? એકદમ બાળ અવસ્થામાં હતા ત્યારે તમે, આઈ થિંક 10 યર્સના હતા ત્યારથી તમે ગાઓ છો. યસ. તો ક્યાંથી શરૂ થઈ અને વેન ડીડ યુ નો કે મારે આ જ કરવું છે, સંગીત જ મારું જીવન રહેશે? એકચ્યુઅલી આઈ કેન સે એઝ ઘણા લોકોને તો ઓલરેડી ખબર છે કે માય ફાધર ઇઝ અ સિંગર, પ્રીતમ શાહ. સો કદાચ ડીએનએમાં તો સંગીત હતું જ, પેલું કે ને અંદર બીજ હોય પણ જ્યારે જમીન અને પાણી સરખું મળે ત્યારે બહાર આવે. સો આઈ ગેસ 10 વર્ષની મારી ઉંમર હતી અને મારા ડેડના ત્યારે બહુ શોઝ થતા. હી ઇઝ અ લાઈવ પરફોર્મર ટિલ નાઉ. સો ત્યારે એ ઘણા શોઝ કરતા અને એમાં સમહાવ એમને એવું ક્લિક થયેલું કે એક ગીત તું ગા, બિકોઝ હું ઘરમાં બધું ગાતી હોઉં, એમને કોપી કરતી હોય, ઇમિટેટ કરીએ આપણે. સો દેટ વોઝ ધી ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પહેલી વખત મારું લાઈવ પરફોર્મન્સ પ્રોફેશનલી કર્યું ઇન ધી એજ ઓફ 10. સો ઓફકોર્સ એ મને તો ખબર નહોતી પડતી, બટ મારા ડેડે કીધું એન્ડ આઈ ડીડ ઇટ. એન્ડ માય ફર્સ્ટ સોંગ વોઝ આશાજીનું છે ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના. અરે વાહ. યા, એ મારું પહેલું ગીત હતું. સો આઈ સ્ટીલ રિમેમ્બર દેટ. બરાબર. અને પછી તમને જર્ની કે હવે ટર્નિંગ પોઈન્ટ એવો હોય ને, બાળપણમાં તો બધા કંઈકનું કંઈક કરતા હોય, શોખથી કરતા હોય, પણ ટુ ગો એઝ અ કરિયર તમે જ્યારે ચૂઝ કર્યું સંગીતને, તો એવી કોઈ કરિયર ડિફાઇનિંગ મોમેન્ટ ક્યારે હતી? હું કહી શકું કે મેં મારું ગ્રેજ્યુએશન અહીંયા અમદાવાદથી જ કર્યું છે, HA કોલેજથી. એના જેટલા બી યુથ ફેસ્ટિવલ્સ થતા એમાં બધામાં સોલો કોમ્પિટિશન, સોલો સિંગિંગ હોય, ગ્રુપ સિંગિંગ હોય, એ બધામાં હું ઓફકોર્સ પાર્ટિસિપેટ કરતી અને કોલેજને સ્ટેટ લેવલ સુધી લઈ ગઈ હતી. બટ ત્યારે એટલી સિરિયસનેસ નહોતી બિકોઝ હું CA બી કરી રહી હતી.
અચ્છા. સો માય ડેડ ઇઝ અ બેન્કર, હી ઇઝ ઇન બેંક. તો પેલું કે ને કે આંકડાઓ બી અંદર મગજમાં ચાલતા, અને પપ્પાને બી એવું હતું કે કંઈક હું અકાઉન્ટ્સમાં અને મેથ્સમાં બહુ સરસ હતી એ સમયે. હવે હિસાબ બહુ ગડબડ છે. સો ત્યારે એવું હતું કે તું સીએ બને તો ઇટ્સ અ ગુડ કરિયર એમ. સો હું ત્યારે સીએ કરી રહી હતી. મેં ફાઉન્ડેશન બી કર્યું, બટ પેલું કે ને કે સમહાવ આંકડાઓ સાથે પેલું સંબંધ જ નહોતો જોડાઈ શકતો. 36 નો આંકડો થઈ ગયો. 36 નો આંકડો તો લિટરલી આટલું સરસ મારું અકાઉન્ટ્સ હતું, તેમ છતાં મને ગમતું જ નહીં સમહાવ. એન્ડ એટ દેટ ટાઈમ મને અંદર ખબર પડી હતી કે આ તો નથી જ કરવું. શું કરવું એ હજી નહોતી ખબર, બટ આ તો નથી જ કરવું એમ સમહાવ. એટલે મેં ફાઉન્ડેશન સુધી કરીને સીએ પણ છોડી દીધું હતું. અચ્છા. સો મારું ગ્રેજ્યુએશન પત્યું પછી હું ને ડેડ બેઠા હતા, મારા પપ્પા સાથે વાત થઈ હતી, અને એમણે જ્યારે મારી સાથે આ ડિસ્કસ કર્યું કે હવે શું કરવું છે આગળ, ત્યારે મને એવું ફીલ થયું કદાચ કે મારે બીજું કંઈ તો નહીં પણ મ્યુઝિકલી મને એવું લાગે છે, કારણ કે સંગીત બહુ ખેંચી રહ્યું છે. સો હું આ સીએ કે એન્જિનિયર ધીસ દેટ એ બધી સ્ટ્રીમમાં તો નહીં જ કરી શકું પપ્પા, મને એવું લાગે છે કે સંગીત જ છે એમ. એન્ડ એટ દેટ ટાઈમ હું એટલા માટે વારે વારે પપ્પાનું કહું છું, બિકોઝ માય એન્ટાયર કરિયર, એની આખી ક્રેડિટ એ રીતે પપ્પાને જાય છે, બિકોઝ હી ટુક ધ ડિસિઝન કે તું MSUમાં પરફોર્મિંગ આર્ટ્સ શીખવા જા. અચ્છા. સો આઈ વોઝ નોટ રેડી ટુ ડૂ દેટ, બટ ડેડે મારી સાથે એક ડીલ કરી કે તું 3 મહિના કરીને બતાવ, ના મજા આવે તો પાછી આવી જજે. અચ્છા. બસ એ 3 મહિનાને અત્યારે ઓલમોસ્ટ 15-17 વર્ષથી હું પાછી જ નથી ગઈ ઘરે. બટ એટ દેટ ટાઈમ તમારા સવાલનો જવાબ કહું તો કે ત્યારે એવું અંદરથી થઈ ગયું કે આજ, કારણ કે એ કરીને બીજું કંઈ કરવાની જરૂર જ નહોતી લાગતી, કે આના જ માટે હું બની છું, ધીસ ઇઝ ઇટ એમ. સો ત્યારે જ્યારે મેં બરોડા ફૂલ ફ્લેજ જ્યારે શરૂ કર્યું, ત્યારે આઈ રિયલાઇઝ કે ના, આઈ એમ લાઈક બોર્ન ફોર ધીસ, અને મારે આ જ કરવું છે. એટલે તમે MSUમાં પણ ડબલ ડિગ્રી કરી છે અને બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ છો. યા, સો ડબલ ગ્રેજ્યુએશન ઇન ધ સેન્સ, પહેલાં મેં અમદાવાદમાં ગ્રેજ્યુએશન કર્યું, બીકોમ કર્યું, એન્ડ દેન મેં ડબલ ગ્રેજ્યુએશન ત્યાં ફરી મેં BPA કર્યું, પરફોર્મિંગ આર્ટ્સ બેચલર. દેન મેં માસ્ટર્સ કર્યું, માસ્ટર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અને એમાં મને બંનેમાં ગોલ્ડ મેડલ, યુનિવર્સિટી ટોપ કરેલું મેં. રાઈટ. તો તમારી આ જે સિંગિંગની જર્ની તમને બીજ ત્યાંથી ભણવાના ટાઈમથી આવ્યા છે, તો એ સમયનું કોઈ સ્પેસિફિક એવું ગીત છે કે જે, અથવા તમે રિયાઝ કરતા હો, કોઈ જે ગીત કે જેના કારણે તમને એવું થયું હોય કે અરે કંઈક એવું કહે છે ને કે તમે લીન થઈ જાઓ, તમને એવું થાય કે તમારો પરમાત્મા સાથેનો કંઈક સંગમ થઈ ગયો છે, આપણને ખબર મેં આ કરી દીધું એ વિશ્વાસ ના થાય, તો એવું કોઈ ગીત જે તમને ત્યારે થયું હોય? ઓનેસ્ટલી એક વસ્તુ કહું તો આઈ વુડ બી રિયલી ઓનેસ્ટ કે એ સમયે હું સંગીતના પ્રેમમાં હતી એવું કહી શકાય. બટ મને પેલું આમ આપણને એવું થઈ જાય ને કે હું આના માટે બની છું, એ હજી પેલું રિયલાઇઝેશન નહોતું થયું. એટ દેટ ટાઈમ આઈ વોઝ બિગ ફેન ઓફ સુનિધિ ચૌહાણ. સો હું સુનિધિ ચૌહાણના ગીતો ખૂબ ગાતી, ખૂબ જ ગાતી. ત્યારે મારી સ્ટાઇલ બી પેલું હોય ને, હજી તમને નવું હોય એટલે તમે ઇમિટેટ કરો, તો હું સુનિધિની જેમ ગાવા ટ્રાય કરતી, સુનિધિ જેવું એના ગીતો, એના જે બી આવે. એન્ડ ત્યારે ગુજરાતી ખાલી સુગમ જ ગાતી, ફોક મને ખબર જ નહોતી શું છે, બિકોઝ યુથ ફેસ્ટિવલમાં સુગમ હોય એટલે, રાઈટ. સો એવું એક પણ ગીત એવું ન કહી શકાય કે આ ગીત મારું ફેવરિટ હતું ને આ ગાઈને મને એમ થઈ જતું કે બહુ મજા આવતી. બટ યા, ગાઈને મજા આવતી એટલું ખબર પડતી હતી ત્યારે કે ભાઈ સુનિધિના ગીતો ગાઉં ને તો મને આમ એવું થતું હતું કે મારી અંદર પાવર આવી ગયો છે. સો બસ ત્યારે સુનિધિ ચૌહાણના પેલું લાઈક મહેબૂબ મેરે છે, પછી 10 બહાનેમાં બી એનું ગીત હતું, ને લાઈક એવા બહુ બધા ગીતો હતા. દિલ મેં જાગી ધડકન એસે, હા જો એ એક ગીત છે, ઓ યસ, તમે આ કહો છો ત્યારે મને ક્લિક થાય છે. ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ બ્રેથલેસ સોંગ. અચ્છા. આખું એ જે એની સાઇન જે કહેવાય ગીતની, એ એક લાઇનની વચ્ચે કોઈ શ્વાસ જ નથી લીધો, એટલે રેકોર્ડિંગમાં લીધો હશે બટ તમે સાંભળો તો ત્યારે મને એવું લાગતું હતું કે હું આ ગાઈ શકું ને તો સાચું. અને ત્યારે હું એ ગીત બહુ ગાતી, અને જ્યારે મેં ગાઈ શકી ને ત્યારે મને એમ થયું હતું કે ઓ વાવ, મને બહુ મજા આવે છે. હા, એ એક ગીત હતું. સો સુનિધિ ચૌહાણનું એ ગીત હતું, દિલ મેં જાગી ધડકન એસે. અત્યારે તમે ગાઈ શકશો? ટ્રાય કરીએ થોડો. એક તો એના લિરિક્સ એટલા બધા છે, મને અત્યારે આઈ કાન્ટ રિકોલ, આઈ કેન ટ્રાય, બટ કદાચ વચ્ચે ફંબલ થાય, આઈ ડોન્ટ નો.
दिल में जागी धड़कन ऐसे पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हू भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से बदली ज़मीं आसमां ये जहां मुझ में नाचे गाए घूमे झूमे दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हू भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से સો આવું કંઈક હતું. હજી એટલું જ સરસ છે. થેન્ક યુ. બહુ જ સરસ, મજા પડી, એનર્જી આવી ગઈ એકદમ. હા, એટલે ત્યારે મને એવું થતું ગાવામાં કે હજુ મેં નિભાવી દીધું એટલે એક મજા આવતી. બિલકુલ. સો કલાવીર એકેડમી ગોલ્ડન બોયઝ હન્ટ 2003માં શરૂઆત તમે ત્યાંથી કઈ કરી છે, તો ત્યારનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો? ઓકે, સો આઈ કેન સે કે અગેન બીકોઝ ઓફ માય ડેડ હું જૂના ગીતોમાં મારું સંગીત જ જૂના ગીતોથી શરૂ થયું છે. મારું બાળપણ આખું નૂરજહાં, સુરૈયા, બેગમ અખ્તર, રાજકુમારી, ટુનટુન જે એક્ટ્રેસ હતી એકચ્યુઅલી શી વોઝ અ સિંગર, એના ગીતો, પછી લતાજી, આશાજી તો ત્યારે બહુ નવા સિંગર્સ કહેવાતા, એટલા જૂના સિંગર્સ ને સાંભળીને મોટી થઈ છું. સો એ સિલોન પપ્પા બહુ સાંભળતા. સો નાનપણમાં સૂતા હોય ત્યારે સવારે 6 વાગ્યાથી સિલોન વાગતું હોય, સ્કૂલે રેડી થઈને જાઉં ત્યાં સુધી એ જ સાંભળ્યું છે. સો પપ્પાને લીધે જૂના ગીતોનું અંદર જ તે પેલું કે ને સંસ્કરણ થયેલું હતું. સો ત્યારે કલ્યાણજી આનંદજીના બી ગીતો બહુ સાંભળતા અમે. કલ્યાણજી આનંદજીએ આ ગોલ્ડન વોઇસ હન્ટ ઇન્વેન્ટ કરી હતી. એમણે આ બહાર પાડી હતી કે અત્યારે તો ઇન્ડિયન આઇડલ ને બધું છે હવે કે જેના થ્રુ ટેલેન્ટ ને પ્લેટફોર્મ મળે, બહાર આવે. બટ આ તમે કીધું 2003 રાઈટ? એ સમયે કલ્યાણજી આનંદજી, વીરજી જે એમના સન છે, એમણે આ એક ગોલ્ડન વોઇસ હન્ટ બહાર પાડેલી જે દર વર્ષે કરતા. અને એ લોકો યંગ એવું ટેલેન્ટ શોધતા કે જે હજી જૂના ગીતોને જીવતા રાખે છે. રાઈટ. એમાં મેં થેન્ક્સ ટુ માય ડેડ કે મને ઘણા બધા એવા ગીતોનું નોલેજ હતું. સો એમાં મેં પાર્ટિસિપેટ કરેલું અને એમાં બેક ટુ બેક 3 વર્ષ મેં કરેલું હતું. પણ એમાં બી એવું જ હતું કે તમને એક વર્ષ જો ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હોય તો બીજા વર્ષે બીજાને ચાન્સ આપે. બટ ઓફકોર્સ તો બી હું એમાં પાર્ટિસિપેટ કરતી હતી. બટ એમાં મને લકીલી જે હું ગીત ગાતી હતી એમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળેલું. લાઈક આઈ વોન ધી ગોલ્ડ ટ્રોફી એટ દેટ ટાઈમ. સો ત્યારે મને બહુ એ તમને બૂસ્ટ કરે, મોટિવેટ કરે કે ના ના તમે શીખ્યા છો એ બરાબર દિશામાં જઈ રહ્યું છે. સો કલાવીર એકેડમી એવોર્ડ વોઝ આઈ કેન સે કે ધી બિગેસ્ટ મોટિવેશન આઈ હેડ એટ દેટ ટાઈમ. ઓહ નાઇસ. અને એ પછી તો તમે આગળ જ વધી રહ્યા છો અને એ પછી સોનુ નિગમ અને રાજ બબ્બર સાથે પણ તમે એક્સપિરિયન્સ કર્યો છે. તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એવું કેવું લાગે કે તમે સિંગર હોવ, તમને ઓલરેડી ગમતું હોય અને તમારા ફેવરેટ સિંગર જે એ લાઈવ તમારી સાથે હોય, એક્સપિરિયન્સ, વોટ ડીડ યુ ફીલ ઇન દેટ મોમેન્ટ? Oh, it was મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ આઈ કેન સે. હું કોલેજમાં હતી અને ત્યારે એમનું મૂવી આવેલું તુમસા કોઈ નહીં અથવા આપ જૈસા કોઈ નહીં, હું ટાઇટલ એકદમ તો ભૂલી ગઈ છું. એ મૂવીના પ્રમોશન માટે આવેલા. ત્યારે મને એ જ નવાઈ લાગે છે કે અત્યારે જે આ બધી વસ્તુ આટલી બધી વેલ નોન છે ને બહુ ફૂલ ફ્લેશ થઈ રહી છે, તમે ઇન્સ્ટા પર બી જુઓ કે સોશિયલ મીડિયા પર કે ટીવી પર, મને એ નવાઈ લાગે છે કે એ વર્ષોમાં મેં આ બધું જ એટલું એક્સપિરિયન્સ કરી લીધું છે ને કે એટલી મજા આવે છે. ત્યારે એમના મૂવી પ્રમોશન માટે આવેલા રાજ બબ્બર, એમની દીકરી જુહી બબ્બર અને સોનુ નિગમ. એ એમનું ડેબ્યુ મૂવી હતું. અચ્છા. અને ત્યારે એમણે સિંગિંગ કોન્ટેસ્ટ રાખેલી હતી કે એમના જ ગીતોની કેસેટ ખરીદવાની તમારે અને એમાંથી કોઈ એક તમારે ગીત ગાવાનું. સો દેટ વોઝ એકચ્યુઅલી પ્રમોશન સ્ટન્ટ. બટ મને તો એવું હોય કે ઓહો મારે એમની સામે ગાવાનું છે. સો આઈ વોઝ સો એક્સાઇટેડ. તો મેં એની કેસેટ ખરીદેલી. એમાંથી એક ગીત મને હજી બી યાદ છે, ધાની ચુનરિયા કરીને ગીત હતું, એ મેં રેડી કરેલું. અચ્છા. અને એક તમારી ચોઇસનું ગીત ગાવાનું, એક એનું ગાવાનું. સો એ કોમ્પિટિશનમાં એ ત્રણેય આમ પાછળ બેઠા હોય અને મારે આગળ કોમ્પિટિશન હોય, એમાં ગાવાનું હોય. સો પહેલું ગીત મેં મારું ફેવરેટ ગાયેલું, સિલસિલાએ ચાહત કા, દેવદાસનું.
એ ગીતના સ્વરો એવા છે ને કે બીજું ગીત તરત પકડવામાં તમને અઘરું પડે. જે સિંગર હોય એમને ખ્યાલ હશે કે અમુક રાગ એવા હોય કે બહાર જતા અઘરું પડે. બીજું ગીત જ્યારે મારે એમનું ગાવાનું હતું એ મૂવીનું, તો મને સૂરજ નહોતો પકડાતો. સો સ્ટેજ ઉપર આઈ વોઝ લાઈક સ્ટોન. હું એકદમ ઊભી રહી ગઈ હતી એન્ડ આઈ વોઝ શિવરિંગ કે હવે હું શું કરું. પાછળ સોનુ નિગમ બેઠા છે, આગળ ઓડિયન્સ બધા હો હા કરી રહ્યા છે. એન્ડ મેજિકલ મોમેન્ટ હેપન કે મને પાછળથી કોઈ ટેપ કર્યું. એટલે મેં જોયું તો ઇટ વોઝ સોનુ નિગમ સર. એન્ડ હી કેમ ટુ મી એન્ડ હી આસ્ક્ડ મી વોટ્સ ધ પ્રોબ્લેમ, ક્यों गा नहीं पा रहे हो आप. એટલે મેં કીધું સર મુझे સુર નહીં મિલ રહા. અને ઓડિયન્સમાં બધા ઓહા કરે બિકોઝ હી વોઝ ટોકિંગ વિથ મી એન્ડ ઓલ. સો હી આસ્ક મી કયું ગીત ગાવ છો એન્ડ આઈ સેડ કે ધાની ચુનરિયા. એન્ડ હી વોઝ સો હમ્બલ. આ બધા ફોટોગ્રાફ્સ હજી મારી પાસે છે જૂના. હી વેન્ટ ટુ ધી કીબોર્ડ પ્લેયર. એમણે એને સમજાવ્યું કે તમે એને આ સૂર આપો તો એને મળશે, ત્યાં સુધી એ નહીં ગાઈ શકે. સો કીબોર્ડ પ્લેયરે એ આખું વગાડ્યું અને મને સૂર મળ્યો અને દેન મેં એ સોંગ ગાયું હતું. એન્ડ પછી મેં પાછળ જોયું અને હી ક્લેપ ફોર મી કે નાવ યુ ગો એમ. સો એ મોમેન્ટ તો મારા માટે એટલી બધી બ્યુટિફુલ હતી કે સોનુ સર પોતે મારી પાસે આવીને હી વોઝ લાઈક કે શું ગાવું છે તમારે, લેટ મી હેલ્પ યુ એમ. સો હમ્બલ. સો ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. અમને પણ આ ગીત સાંભળવું છે તો તમે અમને પણ સંભળાવી શકો. એટલે મેં એમાં જે ધાની ચુનરિયા ગાયું હતું એ તો સાચું કહું તો મને ત્યારે બી યાદ નહોતું રહ્યું બિકોઝ હજી રિલીઝ જ થયું હોય રાઈટ. ગઈકાલે જે સોંગ રિલીઝ થયું છે એ તમારે રેડી કરવાનું અને લિરિક્સ બી યાદ ન હોય. સો મને એ ગીત તો સાચે કહું એટલું બધું યાદ નથી. એની બેઝ લાઈન હતી, મેં જે એની પહેલાં ગાયું હતું સિલસિલા એ ચાહત કા, એ મને ખ્યાલ છે. સો એ તમે કહો તો હું સંભળાવી શકું. પહેલાંની બેઝ લાઈન હતી કંઈક ધાની ચુનરિયા ઉડ ઉડ જાય. આ એનું ઓપનિંગ હતું જે મને મળી નહોતું રહ્યું. સો આટલું જ મને યાદ છે એમાંથી. અચ્છા જી જી. તો સિલસિલા વાળું પણ અમને બંને હતા. સો જેમ ત્યારે સુનિધિજી હજી ફેવરિટ છે બટ અત્યારે બિકોઝ ઓફ ધી ગાયકી એન્ડ ધી મોટિવેશન આઈ હેવ ઇઝ ફ્રોમ શ્રેયાજી. અને એ ટાઈમે આ શ્રેયાજીનું ગીત હતું, શ્રેયા ઘોષાલ. સો એ વધારે હું ગાવા લાગી હતી પછી. સો ધીસ ઇઝ ઓફ શ્રેયાજી. સો એ ગાવાની ટ્રાય કરું. सिलसिला ये चाहत का न मैंने बुझने दिया ओ पिया ये दिया ना बुझा है ना बुझेगा मेरी चाहत का दिया मेरे पिया अब आजा रे मेरे पिया ओ मेरे पिया अब आजा रे मेरे पिया इस दिल संग चल रहा मेरा रोम 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 और जिया अब आजा रे मेरे पिया ओ मेरे पिया अब आजा रे मेरे पिया. વાવ. થેન્ક યુ. ઇમોશનલી હિટ થઈ જવાય છે આવા સોંગ્સના કારણે. સોંગ્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને સંગીત એટલું મસ્ત મીડિયમ છે. ટ્રાન્સમાં તમને મૂવ કરી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ. બહુ જ પાવરફુલ. આવું હું રોજ ફીલ કરું છું. આઈ ફીલ એબ્સોલ્યુટલી બ્લેસ્ડ. હે ને? એબ્સોલ્યુટલી. બસ તો તમે પણ સોંગ લખો છો અને તમે પણ એ જર્નીથી જઈ રહ્યા છો. તો તમે જ્યારે સોંગ લખતા હો ત્યારે તમારી થોટ પ્રોસેસ શું હોય છે? તમે એવું વિચારો કે મારા પોતાના એક્સપિરિયન્સીસ અને મારા ઇમોશન્સ નાખવા છે કે તમે બહારથી ક્યાંકથી નેચરલ કે કોઈ એવી ઇન્સ્પિરેશન તમને મળે છે? વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ? ઓકે, સો બિંગ અ લિરિસિસ્ટ, આમ તમારે મને લિરિસિસ્ટ ના કહેવું જોઈએ કારણ કે મને ધારો કે અત્યારે કોઈ પ્રોજેક્ટ આપે કે અમને આની પર લખી આપો તો આઈ ડોન્ટ થિંક હું લખી શકીશ બિકોઝ કદાચ લિરિસિસ્ટ એક આખું પ્રોફેશનલ પેલું કહેવાય. બટ યા હું એવું કહી શકું કે મારી પાસે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશનું શબ્દ ભંડોળ બહુ વધારે છે.
મારું વાંચન એટલું છે. મેં ગીતો ખૂબ જ સાંભળ્યા છે. મેં તમને કીધું એમ નૂરજહાંથી લઈને શ્રેયા ઘોષાલ સુધીનો જે સ્પાન છે એના ગીતો એટલા સાંભળ્યા છે. નોટ જસ્ટ મ્યુઝિક, મારું હંમેશા ધ્યાન લિરિક્સ પર બી બહુ જ હોય. ઓકે, સો જેવી રીતે હું ગીતો સાંભળતી ગઈ એવી રીતે મને ખબર પડતી ગઈ કે કયા ફીલમાં કેવા ગીતો, કેવા શબ્દો યુઝ થાય છે. મને કયું ગીત સાંભળીને એવું થાય છે કે આના લિરિક્સ સરસ છે, કે આમાં ડેપ્થ છે. કારણ કે દેર આર સો મેની ટાઈપ્સ ઓફ સોંગ્સ કે જેના લિરિક્સમાં તમે લખવું હોય તો કંઈ બી 4 લાઈન લખવી છે, તારા લાલ લાલ ગાલ તારી વાકી ચૂકી ચાલ, આવું બધું બી તમે લખી શકો, બટ દેર ઇઝ નો ડેપ્થ ઇન દેટ. રાઈટ. સો મને એવું હતું કે મારે લખવું છે એવું નહીં, મને એવું લાગે ને કે ના આ મિનિંગફુલ છે એવું જ મને લખવું છે. સો ધીમે ધીમે હું ગીતો લખતી હતી, પણ મને મારા વિશે એટલું ખબર પડી કે મને આઈ એમ અ પર્સન ઓફ ડિટેલિંગ. આઈ એમ વેરી ઓબ્ઝર્વન્ટ એન્ડ સો મચ ડિટેલ્ડ પર્સન. સો મારા લિરિક્સમાં બી તમે જોશો ને તો હું એ બહુ ડિટેલ નાખું. હું તમને એકાદું એનું એક્ઝામ્પલ હમણાં કહું કે મારું જે એકાદું ગીત છે, તો મારું સૌથી પહેલું જે ગીત મેં અત્યારે જે રિલીઝ કરેલું ઓઢણી, મારું પોતાનું પ્રોડક્શન છે, એની એક લાઈન તમને આમાં કહું કે માતાજીની વાત છે એમાં, રાઈટ? તો માતાજીના હાથની વાત છે. સો મારે ખાલી કેવું છે એટલું જ તે કે તમારા જે ટેરવા છે એ સરસ છે, તમારા હાથ સરસ છે, પણ આ વાતને મારે ડિટેલિંગ સાથે કેવું હોય તો જે એક એક નાની નાની એલિમેન્ટ મેં એડ કર્યા છે, જેમ કે એક ટેરવા કૂણા ગુલાબી, લાઈક ટેરવા તો છે પણ કેવા, તો કે કૂણા ગુલાબી ઘોળ્યો છે અડતો, એટલે મને ગાવું તો લિરિક્સ યાદ આવે. સો માય પોઈન્ટ વોઝ કે આઈ એમ અ પર્સન ઓફ ડિટેલિંગ, એટલે મને લખવામાં એટલું ખબર પડી કે હું લખું છું ત્યારે ડિટેલિંગવાળું ખાસું લખતી હોઉં છું. મે બી દેટ્સ વાય પીપલ એપ્રિશિએટ માય લિરિક્સ. અને તમે કીધું એ પ્રમાણે કે મને એવું નથી કે હું કોઈ વસ્તુ વાંચીને એના વિશે લખી શકું. મારા પર્સનલ એક્સપિરિયન્સ પરથી કહું કે મને લિરિક્સ આવે છે. આઈ ડોન્ટ નો આ કેવું સાઉન્ડ થાય એન્ડ પીપલ વુડ રિએક્ટ ટુ ઇટ, બટ મારું ઓઢણી જે ગીત છે એ મેં કદાચ 15 કે 17 મિનિટમાં લખેલું છે. બિકોઝ વન ફાઇન ડે મારી નવરાત્રિ, મારા માટે નવરાત્રિ બહુ મોટી વસ્તુ છે. ઇટ્સ વેરી સ્પિરિચ્યુઅલ થિંગ ફોર મી. ત્યારે મારી નવરાત્રિ હજી બુક નહોતી થઈ બિકોઝ ગરબા ગાવાની જે હોય. સો આઈ વોઝ લાઈક કે આ વખતે હું માતાજીની આરાધના નહીં કરી શકું. આ થોટ આવ્યો એના 2 જ દિવસ પછી મેં ઓઢણી લખ્યું છે. અને એમાં લખતી વખતે આઈ જસ્ટ સેટ અને મને એની મેળે જ લિરિક્સ આવતા ગયા છે અને હું લખતી ગઈ છું. આઈ કાન્ટ એક્સપ્લેન ધીસ ફિલિંગ. હજી હું એક્સપ્લેન નથી કરી શકતી કે કેવી રીતે, બટ ઇટ જસ્ટ કેમ. તમે હજી મેં ડાયરીમાં લખેલું છે ને, અક્ષર બી નહીં ઉકલે તમને, એટલું ફટાફટ આવતું હતું મને. સો આઈ જસ્ટ રોટ ઇટ. ઓઢણી એવી રીતે લખ્યું છે. અમુક ગીતો છે જે અમુક એક્સપિરિયન્સીસ થયા હોય એના પરથી બી લખ્યું હોય, બટ મોસ્ટલી આવું છે કે ભાઈ બિકોઝ ઓફ માય ઓબ્ઝર્વેશન, કંઈક જોયું હોય, કંઈક અંદર આવે કે મને લખવું છે, ત્યારે હું લખી શકું છું. બાકી ઇટ્સ નોટ લાઈક કે હું લખવા બેસી એન્ડ આઈ કેન રાઇટ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મને ધૂન અને શબ્દો સાથે જ આવે. કેટલી સરસ, પરફેક્ટ. વોટ મોર કેન યુ આસ્ક સરસ છે કે નહીં, બટ ઘણીવાર મને કોઈ લિરિક્સ મોકલીને એમ કે આને કમ્પોઝ કરશો તમે, તો થોડું ડિફિકલ્ટ થઈ જાય. અથવા કોઈ એમ કે આ ધૂન ઉપર મને લખી આપો, તો થોડું ડિફિકલ્ટ થઈ જાય. બટ મને મારા જેટલા બી ગીતો મેં લખ્યા છે એ શબ્દો અને ધૂન સાથે જ આવેલું છે. સો મેં મોબાઈલમાં લખવાની સાથે સાથે રેકોર્ડ બી કરતી ગઈ છું. સો એ બંને પ્રોસેસ સાથે ચાલે છે. બિલકુલ. હજી આપણે વાતો કન્ટિન્યુ કરશું તમારી સાથે અને તમારા ગીતો પણ સાંભળશું, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો ફરી મળીએ વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ધરા શાહ, જેઓ સિંગર છે, કમ્પોઝર છે, જાતે લખે છે અને પ્રોડ્યુસ પણ કરે છે પોતાના ગીતો. તો એમની સાથેની વાતચીત આપણે કન્ટિન્યુ કરીએ. તો લાઈક વી ડિસ્કસ્ડ કે તમે બધું જ આખું એક ગીતની પ્રોસેસ જે આખી હોય એ બધી તમે જાતે જ કરો છો, અને ગુજરાતમાં તમે એકલા એવા આર્ટિસ્ટ છો કે જે આખી પ્રોસેસ જાતે કરે છે. ઇવન વિઝ્યુઅલ ડિઝાઇનિંગ, એટલે એ બધા જ પાસા તમે કેવી રીતના સાચવો છો અને કેટલા અંશ સુધીનું મેનેજમેન્ટ એમાં જાય છે,
તમે કહ્યું કે તમે ડિટેલિંગ વાળા માણસ છો એટલે આઈ કેન સી કે નાઉ આઈ કેન સી કે હા એ બધું કેવી રીતના થાય છે, પણ એ તમારા લાઈફમાં કેટલું મહત્વનું છે. સી મને એવું લાગે છે કે તમે કોઈ બી વસ્તુ કરતા હો ત્યારે તમારું કોઈ આઈડિયલ હોય, એને જોઈને તમને એવું થતું હોય કે મારે આના જેવું અથવા આના સુધી અથવા સમથિંગ લાઈક ધીસ ક્રિએટ કરવું છે, રાઈટ? સો ફોર વિઝ્યુઅલ આઈ વુડ સે કે માય ઇન્સ્પિરેશન ઓલવેઝ હેઝ બીન સંજય લીલા ભંસાલી, રાઈટ. યુ નો. સો તમે કોઈ બી વસ્તુ જોવો, ઇટ્સ લાઈક ગ્રેન્ડ, હ્યુજ, ડેપ્થ, આર્ટ, એક ફ્રેમ પેઇન્ટિંગ લાગે. મને હંમેશા એવું થતું કે હું આવું કેમ ના કરી શકું, બિકોઝ આઈ એમ અ પેઇન્ટર, રાઈટ? હું પેઇન્ટ બી કરું છું ઘણું ખરું. તો ત્યારે મને એવું થતું હતું કે હાથથી તો આવું બની શકે, વિઝ્યુઅલથી આવું કેવી રીતે બને? સો આઈ સ્ટાર્ટેડ ઓબ્ઝર્વિંગ, એઝ આઈ સેડ, ઓબ્ઝર્વન્ટ, કે શું હોય છે, કેવી રીતે હોય છે, લાઇટ કેવી રીતે મૂકે છે તો શું બતાય છે, કઈ લાઇટથી શું ક્રિએટ થાય છે. હજી એટલું બધું તો નથી આવડ્યું મને કંઈ જ, બટ મને એટલું ખબર હોય કે મને શું જોઈએ છે, રાઈટ? સો મારા કોઈ બી વિડીયો તમે લો તો એમાં સ્ક્રેચથી લઈને જે હું રેકોર્ડ કરું, ઇવન મારા મ્યુઝિક પ્રોડ્યુસર્સ છે એ લોકો બી મારાથી ત્રસ્ત જ હશે, બિકોઝ એક વસ્તુ કે ભાઈ મને ખંજરી આવી નથી જોઈતી, મને ઢોલ હાથનો જ જોઈએ છે, મને બેન્જોનો ટોન આ નથી જોઈતો. હવે એને સારી વાત કહેવાય કે ખરાબ, આઈ ડોન્ટ નો. સારી, ઓબ્વિયસલી સારી. એ લોકો માટે ત્રસ્ત હશે. બટ મને ઓશોનું એક કોટ બહુ જ ગમે છે, વિચ સેઝ, એક જ લાઇનનું છે કે એન આર્ટિસ્ટ શુડ બી રિબેલિયસ. અમે જો રિબેલિયસ નહીં હોય ને કે ના મને તો આ કરવું જ છે ને મને તો આ જોઈએ જ છે, તમે ત્યાં સુધી કંઈ યુનિક નહીં કરી શકો. તમારે જો એવરેજ કરવું હોય તો આ બધી જરૂર જ નથી. જીદ જે કે છે ને, ના આમ એટલે આમ જ, હા, દેટ્સ નોટ ઈગો. ઇટ્સ લાઈક કે ભાઈ ના મને થોડું કરી આપો ને, હજી એક વખત થશે. ઇવન કલર ગ્રેડિંગમાં બી મને અત્યારે જ હમણાં જે મારું રિલીઝ થયું એમાં જે એડિટર હતા એમણે મને 3 વર્ઝન મોકલ્યા, એન્ડ આઈ વોઝ લાઈક ના હજી મને આમાં થોડો બ્લેક ટિન્ટ વધારે લાગે છે, યુ નો. એન્ડ હી વોઝ લાઈક મેમ તમારે શું જોઈએ છે એમ. બટ ફાઇનલી જ્યારે આઉટપુટ બહાર આવે દે આર સો હેપી કે ના તમે સાચા હતા. સો આઈ ગેસ મ્યુઝિકના સ્ક્રેચથી લઈને, ઓડિયો પ્રોસેસથી લઈને, મિક્સ માસ્ટર જે આવે એમાં બી મને એટલું એમ કે ના મને આટલું સંભળાવવું જોવે, એન્ડ વિડીયો પ્રોડક્શન. સો મારું કોઈ બી સોંગ આવે એ પહેલાં જ મને ખબર હોય છે કે મને આનું વિડીયો મને આવો જોઈએ છે, મને આવું દેખાવું જોઈએ. સો મે બી ઇટ્સ કોલ કે અ વિઝન સ્ટાર્ટ્સ વિથ ધ વિઝન, અને એને ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ. ખરેખર એક ગીત બનાવું ત્યારે એમ થાય કે આની પછી નથી બનાવવું, કંટાળી ગઈ, થાકી ગઈ. બટ જેવું એ રિલીઝ થાય, લોકોનો પ્રેમ મળે, એમ થાય કે ઓ માય ગોડ તમે આ કેટલું સરસ બનાવ્યું છે, આ તો સાંભળીને બહુ મજા આવે છે ફીલ. ત્યારે એમ થાય કે ના મહેનત તો બધી લેખે લાગે છે. સો મેનેજમેન્ટમાં એવું કહી શકું કે આઈ ટ્રાય ટુ ડૂ ધીસ કે ભાઈ વન થિંગ એટ અ ટાઈમ. અત્યારે જરૂરી શું છે બસ આટલું યાદ રાખું. તો જેમ કે અત્યારે વિડીયો માટેનું મને કોઈ ફોન આવે બટ હું ઓડિયો રેકોર્ડિંગમાં હોઉં, સો આઈ સે કે ભાઈ ના આપણે કરીએ, 4 કલાક આપો ખાલી. જે અત્યારે જરૂરી છે તમે એવી રીતે કરશો ને તો જ તમે સ્ટેપ બાય સ્ટેપ કામ કરી શકો, બાકી બધું જ કરવા જશો તો ના થાય. સો સમહાઉ મેનેજ થઈ જાય છે, અઘરું પણ પડે છે પણ મજા બહુ આવે છે. એ મજા અમને પણ દેખાય છે, અમે જે વિડીયોઝ જોઈએ છે અને જે લેવલના એમને રિવ્યૂઝ મળે છે. તમારું જિંદગી જે સોંગ હતું એના 9 મિલિયન વ્યૂઝ છે, એટલે મેગ્નિફિસન્ટ. એટલે તમે તમારું ફેવરેટ કોઈ એવું ગીત છે? કદાચ એ જિંદગી જેવું છે. તમે જિંદગીના ગીતો જોશો ને, 3 ગીતો એવા છે કે જે રેરલી કોઈએ ત્યારે સાંભળ્યા હશે. મેં કેટલા 2016માં બનાવ્યું છે, રાઈટ? તો ત્યારે આ ગીતો એટલા ફેમસ નહોતા. હવે રીલ્સ ને ઇન્સ્ટા ને બધાને લીધે આ બધા જૂના ગીતો ફરી આવવા લાગ્યા. એનું કોઈ ગીત? યા શ્યોર. એટલે એમાં જે 3 ગીતો છે ને એ મારા બહુ ફેવરિટ છે ને, એટલે જ મેં બનાવેલું. એમાંથી જે પહેલું ગીત છે વિચ ઇઝ માય very favorite, and the last song रब ने बना दी जोड़ी. So first song is like this. तुमसे सीखे कोई प्यार होता है क्या, रस्में होती है क्या, इश्क होता है क्या, तुमसे सीखे कोई प्यार होता है क्या,
रस्में होती है क्या, इश्क होता है क्या, दिल में प्यार यूं जगा के, दिल में प्यार यूं जगा के जिंदगी, हाँ जिंदगी बदल दी तूने जिंदगी में आके, जिंदगी, हाँ जिंदगी बदल दी, हाँ जिंदगी बदल दी। વાવ, થેન્ક યુ સો મચ. ઓહ, બહુ જ સુંદર ગીત. થેન્ક યુ. તમે સલીમ સુલેમાન સાથેનો પણ તમારો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે તમારી જીવનનો લાઈફનો એક્સપિરિયન્સ હશે કે એમણે તમારું આખું પ્રોડક્શન એમનામાં લઈ લીધું છે અને એમણે અપ્રોચ કર્યો હતો. યસ. તો વોટ વોઝ દેટ પ્રોસેસ અને એ કયું તમારું એ હતું એનું કોઈ શેર કરી શકો? તમે જે પહેલા પૂછેલું ને ટર્નિંગ પોઈન્ટ, આઈ વુડ સે ધીસ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, બિકોઝ મેનિફેસ્ટેશન આઈ બિલીવ ઇન દેટ. હવે ત્યારે ખબર નહોતી કે મેનિફેસ્ટ એટલે શું. મને ખાલી એવું જ હતું કે મને આ જોઈએ જ, એવું આપણે જાતને કીધા કરતા હોય. સો ડ્યુરિંગ લોકડાઉન આઈ રોટ અ સોંગ, આઈ કમ્પોઝડ અ સોંગ વિચ ઇઝ ઓફ શિવા. હું બહુ મોટી શિવ ભક્ત છું, મને મહાદેવનું ખૂબ છે, રાઈટ. સો મેં શિવનું એક ગીત બનાવ્યું હતું. મેં જ્યારે એ ગીત બનાવવાનું શરૂ કર્યું ત્યારે આઈ પુટ અ થોટ, અથવા જેમ કહો મને વિઝન આવ્યું કે મારા વિડીયોમાં ખૂણા પર એમ લખેલું હોય વિચ ઇઝ સલીમ સુલેમાન્સ લોગો. અચ્છા. મર્ચન્ટ રેકોર્ડનો. સો મને ત્યારથી એવું હતું કે મારા વિડીયોમાં અહીંયા એમ લખેલું હશે સમહાવ, આઈ ડોન્ટ નો. લોકડાઉનમાં એ સોંગ બનાવેલું, 4 વર્ષ જતા રહ્યા, કંઈ નહોતું થયું એમાં, બટ એ ગીત બી નહોતું બની રહ્યું, અટકેલું જ હતું. મેં ઓડિયો બનાવી દીધો હતો, બાકી બધું અટકેલું હતું. ખબર નહીં શું થયું મને, એન્ડ અચાનકથી મેં એ ગીત ફરી લીધું કે ભાઈ આ હાથ પર લેવું છે અને હવે જે બી થાય મારે આ વર્ષે આ રિલીઝ કરવું છે. તમે હમણાં જે જિંદગી કવડાવ્યું, બધું કેવી રીતે કનેક્ટેડ હોય, ઇન્ટરકનેક્ટેડ. તમે જુઓ કે એ જિંદગીમાં મારું 3rd સોંગ છે રબને બના દી જોડી. એ વખતે સલીમ સરે મને મારા જિંદગી માટે એપ્રિશિએટ કર્યું હતું ઇન્સ્ટા પર. એમણે મને ત્યારે ડીએમ કરેલું દેટ યુ સેંગ ઇટ સો બ્યુટિફુલી ધરા, યુ સાઉન્ડ સો ગુડ. ત્યારથી મને એવું હતું કે મારે એવું તો કંઈક બનાવવું છે કે સલીમ સર મને એમ કે ના આ સોંગ એટલે કાબિલે દાદ. એન્ડ દેન ધીસ કેમ ઇન ટુ ધી એક્ઝિસ્ટન્સ કે મેં શિવનું મારું ગીત બનાવ્યું, રેકોર્ડિંગ પત્યું, એન્ડ સમહાવ મારા મેનેજરે એમના મેનેજરને અપ્રોચ તો કરેલો બહુ પહેલાં કે ભાઈ આવી રીતે એક સોંગ છે, વી વુડ વિશ ટુ પબ્લિશ ઇટ ઓન મર્ચન્ટ રેકોર્ડ, બટ કોઈ જવાબ નહોતો આવી રહ્યો. સો મને એવું થયું કે કદાચ આ સોંગ માટે નહીં હોય, એમનો લોગો કોઈ બીજા સોંગમાં આવશે. મને હજી યાદ છે મેં એનું શૂટ કરવા જતી હતી ત્યારે બી અપ્રોચ કરેલો, બિકોઝ એમને કંઈ સ્પેસિફિકેશન્સ હોય, રાઈટ, કે અમને આવી જ રીતનો વિડીયો જોઈશે, આમ જોઈશે. બટ મેં એવી ગણતરી રાખી કે કદાચ એના પર જશે તો હું અત્યારથી જે લેવલનો વિડીયો બનાવું કે રિજેક્ટ થવાના ચાન્સ ના રહે. સો આઈ સ્પેશિયલી વેન્ટ ટુ ઉત્તરાખંડ. ઓલીમાં -3માં આઈ શોટ ધી સોંગ. એનું શૂટિંગ થયું છે -3માં. અને મારા ડિરેક્ટર જે એમાં છે મિલન સર, હી વોઝ સો પર્ટિક્યુલર અબાઉટ ઇટ કે એમણે મને કોઈ ગરમ કપડાં નથી પહેરવા દીધા, પગમાં ચપ્પલ બી નહીં, કે આ ભગવાનનું ગીત છે. સો હું શિવર થઈ રહી છું, મારા હોઠ જાંબલી થઈ ગયા હતા, નાક લાલ થઈ ગયું હતું, બટ વી કમ્પ્લીટેડ ધી શૂટ -3માં. એન્ડ ઇટ કેમ આઉટ સો વેલ એ વિડીયો. અને જ્યારે મારું આનું ફાઇનલ સિંગિંગ હતું તુમ શિવ હો, મને યાદ છે સુરતના સ્ટુડિયોમાં હું ગાઈ રહી હતી, ત્યારે મને શિવાંશ એમનું જે સંભાળે છે મચન, એમનો સામેથી મેસેજ આવ્યો કે દરા કેન યુ સેન્ડ ધીસ તુમ શિવ હો અગેન. એન્ડ મને હોપ જાગી કે હવે કંઈક થશે, અને મેં એમને મારું ફાઇનલ સિંગિંગ વિથ ધી વિડીયો અપ્રુવલ માટે મોકલી આપ્યું. અને 2 જ કલાકમાં એમનો મને ફોન આવ્યો કે ધરા વી આર ગુડ ટુ ગો. સલીમ સરને એટલું બધું ગમ્યું છે કે એમને એટ અ સ્ટ્રેચ એમણે સાંભળ્યું, પછી તરત કીધું પ્લે ઇટ અગેન, એટલે એમણે બીજી વાર સાંભળ્યું, એન્ડ હી વોઝ લાઈક ગુડ ટુ ગો, ગ્રીન સિગ્નલ એમ. સો ત્યારે જ મેં પૂછેલું કે આમાં કોઈ ચેન્જીસ કે કંઈ, તો કે એમને એટલું ગમ્યું છે કે નથી મિક્સ માસ્ટરમાં કોઈ ચેન્જ, નથી મ્યુઝિકમાં કોઈ ચેન્જ, વિડીયો ઇઝ ટુ ગુડ, સો વી આર ગુડ ટુ ગો. અને એવી રીતે ફાઇનલી મારા વિડીયો પર એમનો લોગો આવી ગયો, જે મેં ધાર્યું હતું એ 4 વર્ષ પછી, બટ આવ્યું ખરું. સો એ મારી જર્ની રહી. એન્ડ આઈ વુડ સે કે ખાલી એક
પબ્લિસિટી માટે કે ફોર્માલિટી માટે નહીં, બટ મને સલીમ સરે વગર માગે એક વિડીયો મેસેજ મોકલેલો, જે મારા અત્યારે બી ઇન્સ્ટામાં પિન વિડીયો છે. that Dara, I just loved the song so much. You have sang it so beautiful. The music, the lyrics, everything. And we are so great to have you on board. Yeah. So I guess તમારી જે મહેનત અને સાચા દિલથી કરેલી તમારી જો કળામાં દમ હશે ને તાકાત હશે ને તો એ પહોંચશે જ. તે તમારે નાસીપાસ થવાની જરૂર નથી, એ પહોંચે જ ગમે એ કરો. તો અમને પણ એ શિવનું સરસ ગીત અમને પણ સાંભળવા મળે તો મજા આવી જશે. સો યા ટુ મેન્શન કે આમાં મેં શિવના જેટલા નામ છે શાસ્ત્રોમાં એ બધા નામ લઈને આ ગીત બનાવ્યું છે કે શિવના કયા કયા નામ છે, વેદમાં શિવને શું કહેવાય છે, સાધનામાં શું કહેવાય, એવી રીતે આખું બનાવ્યું છે. સો હિયર ગો. વેદો में जो रुद्र है, साधना में जो भैरव है, वेदों में जो रुद्र है, साधना में जो भैरव है, भोलेनाथ शंकर नीलकंठ महाकाल है, देवों में त्रिदेव त्रिशूल डमरू सर्पधारी है, तुम शिव हो तुम जीव हो, मेरी साधना संगीत हो, तुम शिव हो तुम जीव हो, मेरी साधना संगीत हो. વાવ, ગૂઝબમ્સ આવી ગયા. બહુ જ સરસ. થેન્ક યુ. તમે હવે કોઈક બીજા તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે ફાઇનલી કંઈક કહેવા ચાહતા હો, કોઈ મેસેજ આપવા ચાહતા હો અમારા દર્શક મિત્રોને, તો લાસ્ટલી એ કહી દો. આઈ વુડ સે જેટલો પ્રેમ આપી રહ્યા છો બસ એટલો જ ચાલુ રાખજો પ્રેમ આપવાનો, બિકોઝ હું ઘણું બધું લઈને આવી રહી છું. મારા ફેન્સ બહુ રિક્વેસ્ટ કરતા હોય છે, ફરમાઈશ કરતા હોય છે, વિચ શોઝ દેટ દે આર ટ્રુલી કનેક્ટેડ વિથ મી. મારા યુટ્યુબ પર, મારા ઇન્સ્ટા પર, FB પર. સો એમાં મને સૌથી વધારે જે ગીતની ફરમાઈશ આવતી હતી અત્યાર સુધી એ મેં ફાઇનલી ગઈકાલે રિલીઝ કર્યું છે, વિચ ઇઝ જય આદ્યાશક્તિ આરતી જે છે એ. એની મને બહુ જ ફરમાઈશ આવતી હતી કે મેમ ફિમેલ વોઇસમાં અમને આરતી સાંભળવી છે, સો પ્લીઝ આ એક આરતી બનાવો. સો એ ગઈકાલે જ હજી રિલીઝ થઈ, તો એ અત્યારે જ દેખાય છે કે લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે. અને નેક્સ્ટ મારા અત્યારે ઘણા બધા અપકમિંગ પ્રોજેક્ટ્સ ઇન લાઇન છે. આ 2025 વિલ બી ફૂલ ઓફ રિલીઝીસ. સો યા આઈ વુડ સે કે એક સ્પેશિયલી એક વસ્તુ એટલી કહેવા માગીશ કે દો હું થોડું યુનિક કામ કરી રહી છું, મે બી યુનિક કરતાં ઓફ બીટ કહી શકાય, કે જે રેગ્યુલર જે લોકો કરે છે એવું નથી કરતી. જે રેગ્યુલર ફોક સોંગ્સ ચાલતા હોય, જે રીતે ચાલતા હોય, ધીંચાક ધીંચાક ઓર વિડીયો બી તમે જોતા હોય, હું એવું નથી કરી શકતી બિકોઝ મને અંદરથી મન જ નથી માનતું. આઈ રિયલી ફીલ કે આઈ શુડ બી ટ્રુ ટુ માય મ્યુઝિક. આઈ શુડ બી ટ્રુ ટુ વોટ આઈ ફીલ ઇઝ મ્યુઝિક. દેટ્સ ધ વે ટુ ગો ને. એ જ તમે ફાઇનલી તમારું આર્ટની ડેફિનેશન જ એ છે કે તમે જેટલા ટ્રુ ટુ હશો એટલું જ સરસ તમે because it says na that music is not to impress, it's to express. Correct. So હું અહીંયા એકચ્યુઅલી કોઈને ઇમ્પ્રેસ કરવા નથી આવી રહી, બટ મને ખુશી એ વાતની છે કે મારા જેટલા ફેન્સ છે એ હું જે બી એક્સપ્રેસ કરું છું ને એ આમ વધાવી લે છે. મારી આરતી હોય કે મારું હિન્દી સોંગ્સ હોય કે મેં મારા વેસ્ટર્ન સોંગ્સ બી એટલા જ મૂક્યા છે, ઇંગ્લિશ સોંગ્સ, એ સોંગ્સ હોય કે કોઈ બી. સો બસ મારી આ યુનિકનેસ છે એને તમે જે પ્રેમ આપો છો એ આપજો, તો જ મને મોટિવેશન મળશે કે હું કંઈક જુદું જુદું આપી શકું, યુનિક આપી શકું. અને બસ કહેતા રહેજો કે શું સાંભળવું છે, શું આગળ જોવું છે, એ હું
ચોક્કસથી બનાવીશ. યસ, થેન્ક યુ સો મચ Thank મેમ. you so તમે much. Thank અમારી you. મોર્નિંગ એકદમ સુરીલી બનાવી દીધી, અમને ઘણા બધા આધ્યાત્મિક ગીતો આપ્યા અને સંગીત વિશેની જે તમારી જર્ની કીધી એ બદલ ફરીથી થેન્ક યુ સો મચ. ખૂબ થેન્ક ખૂબ યુ સો આભાર મચ. અમારા યુ શોમાં. યુ હેવ બીન સચ અ સ્પોટ, અને તમારી સાથે વાતો કરવાની એટલી મજા આવે છે ને. આઈ કેન ફીલ કે મેં ગાવા કરતાં બોલી વધારે છું, બિકોઝ મને બહુ મજા આવતી તમારી સાથે વાતો કરવાની. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. એન્ડ આઈ વુડ સ્પેશિયલી લાઈક ટુ થેન્ક વિષ્ણુજી, જેની લીધે વિષ્ણુ રબારી, જેમની લીધે હું કદાચ આ સ્ટેજ પર, આ માધ્યમ પર આવી શકી. સો સ્પેશિયલ થેન્ક્સ ટુ હિમ એન્ડ ધી એન્ટાયર ક્રૂ મેમ્બર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ. તો મિત્રો, હવે અત્યારે સમય થઈ ગયો છે આપણા સંગીત સેગમેન્ટનો. આજે આપણે વોકલી કેટલું સરસ સાંભળ્યું એ તો તમે ઓલરેડી માણી લીધું છે, પણ હવે જો તમારા મગજમાં એવું આવતું હોય કે મેં સાંભળી લીધો અવાજ, પણ મારે હવે કંઈક રિધમ જોઈએ છે, તો એવા અમુક લોકો છે જે લોકો કંઈક કાચની બાટલી, નાના પ્લાસ્ટિકના ડબ્બા, પ્લાસ્ટિકની બોટલ અથવા ટીન પર રિધમ વગાડે છે અને બહુ જ સરસ મજાનું સંગીત બનાવે છે. છારા કમ્યુનિટીના સ્ક્રેપ બેન્ડનું બહુ જ જલ્દી. પણ ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.